દાદા 70 વર્ષની ઉંમરના, એને 3 દીકરા. દાદાની એવી ટેવ, હવાના પોરમાં નીકળી પડે, જે આમો મળે એને ગાડું દે, મોંઘી ગાડું દો, કિંમતી નીકળી પડે, જે આમો મળે ને ચોપડાવે. એમાં 70-75 વર્ષની ઉંમર થઈ ગઈ ને દાદાનો મરણનો સમય આવ્યો. 3 છોકરા, છોકરાને છોકરા અહીંયા આવો, મારું મૃત્યુ થાય પછી આખા ગામમાં મારું મોટું નામ થાય એવું કાંઈક કરજો, હાલો પાણી મૂકો. 3 છોકરાએ પાણી મૂક્યું, દાદાની આંખ મીચાઈ ગઈ. 12મું 13મું ક્રિયા બધું પતાવી, હા પૂરું કર્યું. પછી છોકરાની મિટિંગ ભરાણી. એવું શું કામ કરીએ કે બાપુજીનું નામ મોટું થાય? તો કે બાપુજીની વાહે ભાગવત કથા કરાવો. તો કે એમાં તો આપણું નામ થાય. છોકરા હારા હતા, બાપુ અહીં ભાગવત કરી. બાપુજીનું નામ તો એક કામ કરો, ગામ ધુવાડો બંધ કરો, એટલે 2-3 ગામ જમાડો એમ. તો કે એમાંય આપણું નામ થાય. બાપુજી વાહે ગામ ધુવાડા બંધ કર્યા. બાપુજીનું એક કામ કરો, હાથમાં 3 જણાના ધોકા લ્યો, જે હામો મળે ને ધોકાવારી કરો. 2-3 જણાને ધોકા નાખ્યા ને, એક જણો કે આના કરતાનો બાપ સારો હતો, ઓલો જ ગાયડું દેતો તો, આ તો ધોકાવારી કરે છે. દીકરા દામના, ખોટી બદામના, નહીં કાંઈ કામના, કીધું હોય આમના તો નીકળે આમના, આવા ઓટીવાર હું કામના. હવાના પોરમાં ચા પીધા પહેલાં જેના જામીન ગોતવા જવા પડે. ભગવાનની પાસે જે દી સંતતિ માગો તે દી એક દીકરી જ માગજો સાહેબ. 3 કુળમાં દીવો કરીને આમ દીકરી, પિયરીમાં દીવો કરે, સાસરીમાં દીવો કરે ને મોસાળ પક્ષમાંય દીવો કરે. 3 કુળ ઉજળા કરે એનું નામ દીકરી. વાહ, મજા આવી, વાત ઠેકાણે પહોંચી એમ, સરસ. માઇક બહુ સારા છે, નકર માઇક અને વાઇફ ગમે ત્યારે બગડે. માઇક બગડે, રિપેરિંગ થાય. માઇક 2 રાખી શકાય. માઇકને બોલતું બંધ કરવું હોય તો આમાં સ્વિચ આવે, માઇકની સામું બોલી શકાય. અખતરો કરજો ને ઘેર જઈને, ઢીકા ભેરા ગાભા કાઢી નાખે કે નહીં. તમે અત્યારે ભાઈઓ બધા શું કામ હસી શકો? છૂટતી ખબર છે, બૈરાઓ જુદા બેઠા છે એટલે. બાકી તાકાત છે, પડકે બેહાડીને દાંત કાઢો, જરાક હે કરો, હું બાકડા જેવે હે કરો. બેનો માફ કરજો, તમારા તરફથી બોલું છું, ક્ષમા કરજો. આ બધા હળવળવા આનંદ છે. માધવપુરમાં મને એક મજા આવી, બહેનો બહુ સુખી છે. માધવપુરના બહેનો બહુ સુખી છે, કારણ કે બાળકો બધા ભાઈઓ પાસે જ છે. અમારે મુન્નેના પપ્પા વગર હાલે જ નહીં હો, એમ કહી દઈ દે. પપ્પો હરખ પદુડો રેખડા કરે આખો દી. બહેનો રાંધેલના લોટા તેડે, પછી છોકરા ન તેડે. તો વાત આપને હું એ કરતો હતો, અનુભવસિદ્ધ બધી વાતો છે. હા, નહીં આપની સમજને ધન્યવાદ છે. ઈશારામાં વાત સમજી ગયા, રાજી થયો. હા, તો બાળકોની વાતો લેતો તો, નાના બાળકોને ઘણી વખત ઓલો અંગૂઠો ચૂહવાનો ટેવ હોય. અંગૂઠો, એ છોકરાનો અંગૂઠો હાવ ટટલી આંગળી જેવો થઈ ગયો. એની મમ્મીએ કેટલી બધી દવાઓ કરાવી, કોઈ વાતે અંગૂઠો મૂકે જ નહીં. હું ચા પીવા ગયો તો મને કે જીતુભાઈ, આ છોકરો અંગૂઠો મૂકતો નથી, ઘણી દવાઓ કરી, ઘણો ખર્ચો કર્યો, તમારી પાસે કાંઈ એનો રસ્તો છે? મેં કહ્યું હા, 1 પણ રૂપિયાનો ખર્ચો વગર રસ્તો બતાવું. શું? મેં કીધું તમે એને ચડ્ડી પહેરાવો છો? ચડ્ડી? મને કે ચડ્ડી તો પહેરાવતા જોઈએ ને. મેં કહું ઢીલી પહેરાવો. નો 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 ક્યાં વાત હે, સમજી ગયા? બાળકોનો તો આનંદ છે સાહેબ. હા, મજા આવે. તો એક છેલ્લો નાનો પ્રસંગ લઈ અને કાર્યક્રમને આપણે વિરામ આપીશું. સમય પ્રમાણે કાર્યક્રમ શરૂ થયો, સમય પ્રમાણે આપણે પૂર્ણ કરશું. એક છેલ્લો નાનો જો કઈ વાત આપણે પૂરી કરશું. સાહેબ, 1 થી 100 સુધીમાં 9 કેટલી વખત આવે? 1 to 100માં 9 કેટલી વાર?
ડિસ્ટન્સ વધારે છે એટલે સમજાતું નથી. કેટલા? ખોટું. ખોટું. હાવ હેલું છે હો નકર, તરત આવડી જશે. હાલો કહી દઉં, ખોટો ટાઈમ ન બગડે. 20 આવે. 9, 19, 29, 39, 50, 59, 60, 79, 89, 90, 10 થઈ ગયા. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 2 આવે. થઈ ગયા 20. ઉભા રહ્યો. ABCDમાં કેટલા અક્ષર આવે? 26 નો આવે, 4 જ આવે ABCD. સીધી વાત છે ને. ઉભા રહ્યો. ચા પીવાનો કાચનો કપ હોય ને એનું પકડવાનું નાખું કઈ બાજુ આવે? ડાબી બાજુ ન આવે, બહારની બાજુ આવે. આ બધા ઇન્ટેલિજન્ટ પ્રશ્નો છે, મજા આવે આપણે કહો. હા, એટલે વાત હું એ કરતો હતો. હા, ટ્રેનમાં જતો તો મુંબઈ, ઓલી સૌર ગુજરાત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 7 વાગે ઉપડે. હા, એટલી બધી ગોળદી પગ મૂકવાની જગ્યા નબળે. હવે અમારે કલાકાર મિત્રો, એકના હાથમાં હાર્મોનિયમ ને એક હાથમાં તબલા ને મારા હાથમાં સુટકેસ. આમ 4.5-5 કલાક સુધી બોમ્બે સેન્ટ્રલનો રસ્તો ઊભું કેમ રહેવું? એટલે મેં તો ઓલા તબલાવાળાને કીધું, એ તબલાવાળા ભાઈ ગાડીના ડબ્બામાં હરફ છે, જો ને નીચે ગયો, જો પૂછડી દેખાય. આ બાજુવાળો અમારો પેટીવાળી કે હા કાળો હરફ કડી જાય, આપણે મુંબઈ નથી જવું. મેં કીધું હરફ છે કાળો, નીચે કે પૂછડી દેખ હરફ છે કાળો, જેરી નીચે પૂછડી દેખ હરફ છે કાળો, જેરી નીચે પૂછડી દેખ. ધબાટી બોલાવી આખા ડબ્બામાં. 10 મિનિટમાં ડબ્બો ખાલી. મને હવે મેં કીધું હુઈ જાઓ. પાટિયા ગોતી લીધા 3 જણાએ. ઉજાગરો હતો. 3.5 કલાક પછી મારી ઊંઘ ઉડી. પછી ઓલા નીકળે ને બધા ફેરિયા, અહીં વચિયા ગુરુ, એ ચાય ફેંટા કોળા થોડા લીંબુ, એ ચાય ઠંડી પાણી ગરમ. મેં કીધું ક્યુ સ્ટેશન છે? હા, મને કે અમદાવાદ જ છે. મેં કહો 3.5 કલાક ગાડીમાં બેઠા, હજી અમદાવાદ? મને કે ગાડી તો મુંબઈ પહોંચવા આવી. આ ડબ્બો કાપી નાખ્યો, આમાં સાપ હતો. જાઓ કરો પ્રોગ્રામ, જાઓ. મોટા થઈને ઘેરે વહી આવ્યો. હા.